મિત્રો બીઓબી એટલે કે બેંક ઓફ બરોડામાં એક મોટી ભરતીની જાહેરાત થઈ ચૂકી છે। એ ભરતી છે ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે પ્યુનની ભરતી। હવે આ ભરતીની જાહેરાત થઈ ગઈ છે, ફોર્મ ભરવાના પણ શરૂ થઈ ગયા છે અને ઘણા બધા લોકોને ખબર નથી કે આની અંદર ફોર્મ કઈ રીતે ભરવું। તો એના માટે હું પિનાકિન મારું આ બધા જ લોકો માટે આ સ્પેશિયલ વિડીયો લાવ્યો છું કે તમારે આ બીઓબી ની અંદર ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ માટે કઈ રીતે ફોર્મ ભરવું આ સમગ્ર વિડીયોના મારફતે તમને જાણવા મળશે। બરાબર છે। આની સાથે હું પિનાકિન મારું લક્ષ્ય એકેડમીમાં આ બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું। આપણો આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો કે જેથી જે લોકો આ બીઓબી ની અંદર ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષાની તૈયારી કરવા માંગતા હોય અથવા તો એનું ફોર્મ ભરવા માંગતા હોય એ બધા જ લોકો માટે આ ખૂબ જ મહત્વનો વિડીયો છે અને મહત્વનું જે છે એને કામ લાગશે। એટલે એક વખત વિડીયોને લાઈક પણ કરી દેજો અને આ વિડીયોને અંત સુધી પણ જોજો। બરાબર છે। હવે વાત કરીએ તો બીઓબી બેંક ઓફ બરોડાની અંદર ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે પ્યુનની મોટા પ્રમાણમાં ભરતી જે છે એ જાહેર થઈ ચૂકી છે। આ ભરતીના ફોર્મ ભરાવાના પણ શરૂ થઈ ગયા છે કારણ કે બેન્કિંગ છે, બેંક હશે એટલે તમારી બધી પ્રોસેસ જે છે એ ખૂબ જ ઝડપથી કરવામાં આવશે। બરાબર, આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની। હવે આપણે જોઈએ કે તમારે કઈ રીતે, બરાબર છે, કઈ રીતે આના જે છે એ રજીસ્ટ્રેશન થી લઈ અને પ્રિન્ટ સુધી તમે કઈ રીતે તમારું ફોર્મ ભરી શકો છો આની આપણે માહિતી મેળવીએ। હવે પહેલા જ વાત કરીએ તો તમારે બીઓબી કરિયર, બરાબર છે, બીઓબી કરિયરની વેબસાઇટ ઉપર જઈ અને ત્યાં પેલા ડેશબોર્ડ ઉપર જવાનું છે। બરાબર, જ્યારે તમે બીઓબી ની વેબસાઇટ ખોલશો, બરાબર, ત્યારે તમને આ રીતનું ડેશબોર્ડ જોવા મળશે। એની અંદર તમારે રિક્રુટમેન્ટની અંદર જવાનું છે જ્યાં તમને આવી રીતનું જે છે એ ડેશબોર્ડ ખુલશે। બરાબર છે, કઈ રીતનું? તો આવી રીતનું ડેશબોર્ડ જે છે એ તમને અહીંયા જોવા મળશે। બરાબર, કે અહીંયા રિક્રુટમેન્ટ ઓફ ઓફિસ આસિસ્ટન્ટ પ્યુન ઇન સબ સ્ટાફ કેડર રેગ્યુલર બેસિસ। બરાબર છે, કે ઓફિસ આસિસ્ટન્ટ પ્યુન ની અંદર જો તમારે ફોર્મ ભરવું હોય તો તમારે અહીંયા અપ્લાય નાઉ, બરાબર છે, અપ્લાય નાઉ ઉપર જઈ અને ક્લિક કરવાનું રહેશે। બરાબર, હવે એ ક્લિક કરશો એટલે તમને આ રીતનું કંઈક જે છે એ ડેશબોર્ડ ખુલશે જેમાં ધારો કે તમે પહેલી વખત આમાં ફોર્મ ભરો છો, પહેલી વખત ફોર્મ ભરો છો તો તમારે ક્લિક હિયર ફોર ન્યૂ રજીસ્ટ્રેશન કરવાનું હશે। એમાં જે છે તમારું નામ, નંબર, એડ્રેસ આ બધી વસ્તુ પૂછશે। બરાબર છે, અથવા તો જે કોઈ પણ વિદ્યાર્થી અગાઉ પણ બીઓબી ની અંદર ફોર્મ ભર્યા હોય એના માટે જે છે અહીંયા પોતાનો જે રજીસ્ટ્રેશન નંબર હોય, બરાબર, એ લોકોએ અહીંયા નાખવાનો રહેશે અને પાસવર્ડ નાખવાનો, સિક્યુરિટી કોડ ઓપન કરીને સબમિટ કરીને ઓપન કરી દેવાનું રહેશે। નવા સ્ટુડન્ટ્સ માટે ફરજિયાતપણે આ ક્લિક હિયર ફોર ન્યૂ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। હવે આ ભરતીના જે છે ફોર્મ ભરવાના શરૂ 3 તારીખથી થઈ ગયા છે। બરાબર, એટલે કે આજથી। ત્યાર પછી કયા સુધી તમે કરી શકશો? 23/5 સુધી કે 23/5 સુધી તમે આ ભરતીના ફોર્મ જે છે એ ભરી શકો છો। ત્યાર પછી તમે એડિટિંગ કરવું હોય તો ક્યાં સુધી કરી શકો? ધારો કે તમારા ફોર્મ ભરવામાં કોઈ ભૂલ થઈ છે તો તમારે ક્યાં સુધી તમે એડિટ કરી શકશો? તો 23/5 ના રોજ જે છે એ તમે એડિટ કરી શકો છો। ત્યાર પછી લાસ્ટ ડેટ ફોર પ્રિન્ટિંગ, તમે તમારું જે ફોર્મ ભર્યું છે એનું પ્રિન્ટિંગ તમારે કરવું છે કઈ તારીખ સુધી કરી શકશો? તો એ 7/6/2025 સુધી તમે આનું પ્રિન્ટિંગ કરી શકશો અને આનું ઓનલાઈન ફી પેમેન્ટ જે છે એ તમારા ફરજિયાતપણે 3 તારીખથી લઈ અને 25 તારીખ સુધીમાં જે છે 23 તારીખ સુધીમાં તમારે કરવાનું રહેશે। ત્યાર પછી નેક્સ્ટ તમે જે છે એ ફોર્મ ની અંદર જશો એટલે આ રીતનું કંઈક ડેશબોર્ડ ખુલશે। એમાં 6 રીતે જે છે, બરાબર, કુલ 6 ટેબ આપવામાં આવી છે: બેઝિક ઇન્ફોર્મેશન, ફોટો, સિગ્નેચર, ડિટેલ્સ, પ્રીવ્યુ, અપલોડ્સ અને પેમેન્ટ સિસ્ટમ। જેની અંદર પેલા બેઝિક ઇન્ફોર્મેશન ની વાત કરીએ કે તમને આ રીતનું ડેશબોર્ડ ખુલશે જેમાં તમારે પહેલા તમારું ફર્સ્ટ નેમ, બરાબર છે, ત્યાર પછી મિડલ નેમ, કન્ફર્મ મિડલ નેમ ફરીથી લખવાનું, લાસ્ટ નેમ લખવાનું, કન્ફર્મ લાસ્ટ નેમ લખવાનું અને અહીંયા જે છે તમારું ફૂલ નેમ જે છે એ આવી જશે। ત્યાર પછી અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર બીજી વખત તમારો મોબાઈલ નંબર લખવાનો રહેશે અને એક અલ્ટરનેટિવ, બરાબર, બીજો કોઈ પણ મોબાઈલ નંબર લખવાનો રહેશે। એના પછી તમને નીચે અહીંયા ઈમેલ આઈડી પૂછ્યું છે, બરાબર છે, ઈમેલ આઈડી તમારે અહીંયા તમારું લખવાનું છે અને પાછું ફરીથી અહીંયા તમારે ઈમેલ આઈડી લખી અને આ કેપ્ચા કોડ લખી દેવાનો રહેશે અને એના પછી તમારે અહીંયા સેવ અને નેક્સ્ટ બટન ઉપર જતું રહેવાનું રહેશે। હવે નેક્સ્ટ વાત કરીએ તો ફોટો અને સિગ્નેચર, બરાબર, ફોટો સિગ્નેચર ટેબ ની વાત કરીએ તો એમાં તમારો ફોટો અને સિગ્નેચર જે છે એ 4.5 સેન્ટીમીટર
અને 3.5 સેન્ટીમીટર થી વધુ હોવો જોઈએ નહીં, બરાબર. 4.5 સેમી બાય 3.5 સેન્ટીમીટર સુધીનો તમારો ફોટો અથવા તો સિગ્નેચર હોવો જરૂરી છે. ધારો કે તમારી પાસે અત્યારે બધા લોકો પાસે પોતાનો ફોટો સિગ્નેચર હશે, બરાબર. આ ફોટો સિગ્નેચર જે છે એ તમારે અહીંયા ચૂઝ ફાઇલ ઉપર જઈ અને તમારો ફોટો અને સિગ્નેચર જે છે એ અપલોડ કરી દેવાનો રહેશે, બરાબર છે. ત્યાર પછી નેક્સ્ટ ઉપર જઈએ તો ડિટેલ્સ આવે છે, એક ડિટેલ્સની ટેબ આવે છે. એમાં શું કરવાનું છે તો એના ઉપર ખાસ વાત કરું તો જેમાં તમારે કયા સ્ટેટની અંદર, પહેલા તો કયા સ્ટેટની અંદરથી તમે એપ્લાય કરવા માંગો છો એની માહિતી આમાં આપવામાં આવી છે, બરાબર. આપણે ગુજરાત છે તો અહીંયા સિલેક્ટ કરીને ગુજરાત સ્ટેટ જે છે એ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી કઈ કેટેગરીમાંથી તમે ફોર્મ ભરો છો એ અહીંયા સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી એવું પૂછ્યું છે કે તમે 40%, બરાબર, જે દિવ્યાંગ કેન્ડિડેટ છે 40% થી વધારે જે છે એ કેન્ડિડેટ દિવ્યાંગ છો તો યસ અથવા નો નું કરવાનું છે. અને જે છે તમારે જો દિવ્યાંગ વ્યક્તિ કોઈ ફોર્મ ભરે છે તમારે કઈ ટાઈપની દિવ્યાંગતા છે એ બધી ડિટેલ અહીંયા નીચે ભરવાની રહેશે. ત્યાર પછી હવે વાત કરીએ તો અલગ અલગ જે દિવ્યાંગ વ્યક્તિઓ છે, બરાબર, દિવ્યાંગ વ્યક્તિઓ માટેના અલગ અલગ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એ આ માત્ર ને માત્ર દિવ્યાંગ ઉમેદવારો જે છે એના માટે ભરવાનું છે. ત્યાર પછી નેક્સ્ટ આ પણ જે છે ધારો કે કોઈ એક્સ સર્વિસમેન, બરાબર, એક્સ સર્વિસમેન આની અંદર ફોર્મ ભરવા માંગે છે તો એ બધા લોકોને અહીંયાથી આ ડિટેલ જે છે એ ખાલી યસ અથવા નો ની અંદર ડિટેલ વાંચી અને ભરી લેવાની રહેશે. ત્યાર પછી વાત કરીએ તો અહીંયા નેશનાલિટી, બરાબર, નેશનાલિટીમાં તમારે શું કરવાનું છે તો ઇન્ડિયન નેશનાલિટી, સેન્ટર ઓફ એક્ઝામિનેશન, સેન્ટર ઓફ એક્ઝામિનેશનમાં તમારું આજુબાજુનું જે છે એ સીબીટી થી કઈ રીતે પરીક્ષા લેવામાં આવે તો સીબીટી કમ્પ્યુટર બેઝ ટેસ્ટ થી પરીક્ષા લેવામાં આવશે. અને જે આજુબાજુનું જે કોઈ પણ તમારું સેન્ટર હોય અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો અહીંયા પ્રશ્ન છે કે સાહેબ અમે ઓબીસી માંથી ફોર્મ ભરીએ છીએ, એસસી એસટી માંથી ફોર્મ ભરીએ છીએ તો અમારે જાતિનો દાખલો અથવા તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ગુજરાતીમાં ચાલશે કે ઇંગ્લિશમાં ચાલશે? ઘણા બધા લોકોનો આ જ સવાલ હશે. એનો પણ જવાબ તમને આપી દઉં છું કે તમે આ બેંકની અંદર ફોર્મ ભરો છો એટલે કે કેન્દ્ર સરકારની અંદર ફોર્મ ભરો છો, બરાબર છે. ધારો કે ગુજરાત સરકારની કોઈ પણ ભરતી હોય તો એમાં તમારે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જે છે એ કમ્પલસરી રીતે જે છે એ ગુજરાતીમાં આપવું પડે છે. અથવા તો ધારો કે કોઈ બેન્કિંગની પરીક્ષા છે, બરાબર છે, અથવા કેન્દ્ર સરકારની કોઈ પણ ભરતી છે એની અંદર તમારે ફરજિયાતપણે તમારો જાતિનો દાખલો અને એની સાથે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ફરજિયાતપણે ઇંગ્લિશની અંદર હોવું જરૂરી છે. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તો અહીંયા તમારી અધર ડિટેલ છે કે જેમાં ડેટ ઓફ બર્થ તમારે અહીંયા લખવાની રહેશે. ત્યાર પછી તમારી જેન્ડર મેલ ફિમેલ અથવા અધર્સ હોય એ એવું બેંક છે ઘણું બધું પૂછે છે ભાઈ, બેંક છે ફોર્મ ની અંદર ઘણું બધું પૂછશે. તમે કોઈ ટ્વિન બ્રધર અથવા સિસ્ટર છો તો યસ હોય તો યસ, નો હોય તો નો. યસ હોય તો તમારે ટ્વિન બ્રધર નું નામ પણ અહીંયા તમારે લખવાનું રહેશે. ત્યાર પછી નેક્સ્ટ આવે છે તો તમે મેરિડ છો કે અનમેરિડ છો, બરાબર છે, તમારા ફાધર નું નામ, તમારા મધર નું નામ, તમારા ભાઈ ભાભી હોય કે એનું નામ, એના પછી તમારું આખું એડ્રેસ જે છે એ અહીંયા લખવાનું, ડિસ્ટ્રિક્ટ લખવાનું અને જે છે તમારું સ્ટેટ અહીંયા લખી દેવાનું રહેશે, બરાબર છે. એના પછી નેક્સ્ટ વાત કરીએ તો જે ધારો કે તમારું પરમેનન્ટ એડ્રેસ, બરાબર છે, તમારું પરમેનન્ટ એડ્રેસ જે છે એ જે અત્યારે તમે એડ્રેસ નાખ્યું છે એના કરતા એ સેમ જ છે તો અહીંયા ક્લિક કરી દેશો એટલે ઓટોમેટિક આવી જશે. અથવા તો તમારું કરંટ એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસ અલગ અલગ છે તો અહીંયા તમારે બીજી ડિટેલ જે છે એ ભરવાની રહેશે, બરાબર છે. આ થઈ ગયા પછી તમારે શું કરવાનું છે? સેવ અને નેક્સ્ટ, બરાબર, સેવ અને નેક્સ્ટ કરી દેવાનું છે. સેવ અને નેક્સ્ટ કરશો એટલે અહીંયા જે છે એક એજ્યુકેશનલ ક્વોલિફિકેશન નું ટેબ ખુલશે, બરાબર છે. આ એજ્યુકેશનલ ક્વોલિફિકેશનમાં શું કરવાનું? તમને આ ભરતીની પરીક્ષા 10 પાસ ઉપર છે, બરાબર છે, 10 પાસ ઉપર આ ભરતીની પરીક્ષા છે. એટલે ધારો કે તમે એસએસસી ની અંદર 10 પાસ કર્યું છે એમાં તમારે કયા યર ની અંદર જે છે કયા ડે ની અંદર, મંથ ની અંદર, યર ની અંદર પાસ કર્યું છે એની ડિટેલ, એની સાથે સાથે તમને કેટલા માર્ક્સ આવ્યા છે એ લખવાના છે અને કયો ગ્રેડ આવ્યો છે એ અહીંયાથી સિલેક્ટ કરવાનો રહેશે. હવે વાત કરીએ ધારો કે કોઈ વ્યક્તિએ ગ્રેજ્યુએશન કરેલું છે, 12 પાસ કરેલું છે તો એને 12 પાસની ડિટેલ, બરાબર છે, 12 પાસની ડિટેલ અહીંયા લખવાની રહેશે, બરાબર છે. એના પછી ધારો કે કોઈએ ગ્રેજ્યુએશન કરેલું છે તો ગ્રેજ્યુએશનની ડિટેલ અહીંયા લખવાની રહેશે.
એના પછી ધારો કે ગ્રેજ્યુએશન કરતા અત્યારે એને માસ્ટર કર્યું છે તો માસ્ટરની ડિટેલ પણ અહીંયા લખી શકે છે. હવે એના પછી વાત કરીએ કે વર્ક એક્સપિરિયન્સ. ધારો કે કોઈ પણ વ્યક્તિએ વર્કનો બેંકની અંદર હોય, અલગ અલગનો વર્ક એક્સપિરિયન્સ હોય, જો લખવા માંગતા હોય તો અહીંયા લખી શકે છે, ન લખવા માંગતા હોય તો ફરજિયાત નથી. ત્યાર પછી નેક્સ્ટ કરશો તો અહીંયા તમને લેંગ્વેજ નોન, તમને કઈ કઈ ભાષા આવડે છે, બરાબર છે. લેંગ્વેજ નોનનું જે છે એ રીતે લખવાનું, ગુજરાતી આવડતું, હિન્દી, ઇંગ્લિશ, રીડ, રાઇટ, સ્પીક એ રીતે કરવાનું રહેશે. એના પછી તમારે સેવ અને નેક્સ્ટ આપી દેવાનું રહેશે. આ સેવ અને નેક્સ્ટ આપી દીધા પછી અહીંયા અલગ અલગ ડોક્યુમેન્ટ જે છે એ અપલોડ સેક્શનની અંદર તમને જોવા મળશે કે તમારા ડોક્યુમેન્ટ જે છે એ તમારે પીડીએફ સ્વરૂપે જે છે એ અપલોડ કરવાના રહેશે. જેમાં પહેલું વહેલું જે છે તમારું, કારણ કે ભરતી 10 પાસ ઉપર છે એટલે સૌથી પહેલા માગશે તો શું છે, 10માનું સર્ટિફિકેટ માગશે, 10માની માર્કશીટ માગશે. એટલે તમારે 10માની માર્કશીટ જે છે એ તમારે અહીંયા જે છે એ ચૂઝ ફાઇલ કરીને પીડીએફ ના સ્વરૂપમાં અપલોડ કરવાની રહેશે. એના પછી એજ્યુકેશનલ સર્ટિફિકેટ, બીજા કોઈ એજ્યુકેશનલ સર્ટિફિકેટ હોય, માર્કશીટ હોય, બરાબર છે, એ બધા જ સર્ટિફિકેટ, ધારો કે તમે ગ્રેજ્યુએશન કરેલું હોય, બરાબર, ગ્રેજ્યુએશન કરેલું હોય તો એના બધા જ સર્ટિફિકેટ, 12 પાસનું હોય, ગ્રેજ્યુએશનનું હોય અથવા તો જે છે માસ્ટર્સનું હોય, એ બધા જ ડોક્યુમેન્ટ તમારે એક જ પીડીએફમાં, બરાબર છે, એક જ પીડીએફમાં રાખી અને અહીંયા જે છે એ અપલોડ કરવાના રહેશે, બરાબર છે. એના પછી ધારો કે તમે એસસી એસટી અથવા ઓબીસી ઈડબ્લ્યુએસ માંથી ફોર્મ ભરો છો, તમારું કાસ્ટ સર્ટિફિકેટ, તમારું જે કોઈ પણ કાસ્ટ સર્ટિફિકેટ હોય એ તમારા અહીંયા જે છે એ પીડીએફ ના સ્વરૂપમાં જે છે એ અપલોડ કરવાનું રહેશે. ત્યાર પછી ફરીથી અહીંયા તમારે સિક્યુરિટી કોડ નાખી અને સેવ અને નેક્સ્ટ ઉપર જઈ અને ક્લિક કરવાનું રહેશે. આ બધી પ્રક્રિયા પૂરી થયા બાદ છેલ્લું વેલું સેક્શન આવશે, એ આવશે પેમેન્ટનો સેક્શન. અહીંયા તમને જનરલ, ઈડબ્લ્યુએસ, ઓબીસી વાળા કેન્ડિડેટ છે એ બધા લોકોને ફી કેટલી આપી છે, 600 રૂપિયા પ્લસ ટેક્સ, બરાબર છે. અહીંયા ધારો કે તમે એ જનરલ કેટેગરી વાળા લોકો ઈડબ્લ્યુએસ, ઓબીસી વાળા ફોર્મ ભરે છે, એ લોકોને ટોટલ ફી કેટલી થશે એની માહિતી આપું છું. 600 પ્લસ ટેક્સ એટલે કુલ 708 રૂપિયા, બરાબર છે, 708 રૂપિયા. અહીંયા તમને 108 રૂપિયા જેટલો ટેક્સ જે છે એ ભરવાનો રહેશે, બરાબર છે. 708 રૂપિયા જેટલો જે છે એ તમારે ફી પેમેન્ટ કરવાની રહેશે. અને એના પછી ફરીથી અહીંયા તમારો સિક્યુરિટી કોડ નાખી અને સબમિટ ઉપર જઈને ક્લિક કરવાનું રહેશે, બરાબર છે. તો આ રીતે જે છે તમારે તમારું ફોર્મ જે છે એ ભરવાનું રહેશે. લાસ્ટમાં તમે તમારી ફી પેમેન્ટ કરી દેશો એટલે તમારું ફોર્મ જે છે એ કમ્પ્લીટ થઈ જશે. હવે વાત કરીએ જે લોકો બીઓબી ઓફિસ આસિસ્ટન્ટની તૈયારી કરવા માંગતા હોય, બરાબર છે, કે એ બધા જ ઉમેદવારો માટે લક્ષ્યમ એકેડમી લાવ્યું છે એક સ્પેશિયલ બેચ કે આપણે નો કોઈ વધારે પૈસા, માત્ર એફોર્ડેબલ પ્રાઇસ ઉપર વર્ક કરીએ છીએ અને ગુજરાતના દરેક વિદ્યાર્થીઓને નોકરી મળી રહે એના માટે મહેનત કરીએ છીએ. એમાં એની અંદર સ્પેશિયલ બેંક ઓફ બરોડા દ્વારા જે ઓફિસ આસિસ્ટન્ટની ભરતી આવી છે એના માટે લક્ષ્યમ એકેડમી લાવ્યું છે સ્પેશિયલ બેચ. આ બેચ તમને માત્ર ને માત્ર 1299 રૂપિયામાં અવેલેબલ થશે, જેમાં તમને મોક ટેસ્ટ પણ મળશે, મેથ્સ અને રીઝનિંગની ટોપિક ટેસ્ટ પણ મળશે અને તમારા કોઈ પણ સમસ્યા હોય એનું સમાધાન તમને જે છે એ આ બેચની અંદર મળશે. ધારો કે કોઈ લોકોને અહીંયા સમજાતું નથી તો તમારે શું કરવાનું, તો આપણો ઓફિસનો નંબર છે 9429077607. આ ઓફિસનો નંબર છે. આ નંબર ઉપર જઈ તમારે ઇન્ફોર્મેશન લઈ લેવી, બરાબર છે. ક્યારેક એવું બને કોલ્સ ચાલતા હોય તો ઉપડે ને ફરીથી, ધારો કે તમારો કોલ ન ઉપડે તો તમને ફરીથી કોલ કરવામાં આવશે, બરાબર છે. આ નંબર ઉપર જઈને તમારે ઇન્ફોર્મેશન જાણી લેવી પડશે, બરાબર છે. અથવા તો ધારો કે તમને ખબર છે તો તમારે ક્યાંથી જવાનું, લક્ષ્યમની જે છે લક્ષ્યમની એપ એ ડાઉનલોડ કરવાની રહેશે અથવા તો lakshyam.org.in ની વેબસાઇટ ઉપર જઈ અને ડાયરેક્ટ તમે આ બેચ જે છે એ પરચેસ કરી શકો છો. આ બેચની વેલિડિટી 1 યરની રહેશે ભાઈ. કેટલાની? 1 યરની વેલિડિટી આ બેચની રહેશે. ઓકે, તો સ્પેશિયલ તમારા માટે વિડીયો બનાવ્યો છે
કે BOB ની અંદર ઓફિસ આસિસ્ટન્ટ પ્યુનની ભરતી આવી છે, એનું ફોર્મ તમારે કઈ રીતે ભરવું આની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોના મારફતે આપી છે. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે અને સરખી રીતે સમજાઈ ગયું છે કે કઈ રીતે તમારે ફોર્મ ભરવું જોઈશે. બરાબર છે? તો મળીએ છીએ આવા નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે, નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી મને રજા આપો. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ છીએ બીજા કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.